સુરતમાં ડેટિંગ એપ બની હની ટ્રેપ। ગે ડેટિંગ એપ પર યુવકોને બોલાવી અને લૂંટતી ગેંગ ઝડપાઈ। સાવધાન રહેજો। શું તમે પણ ડેટિંગ એપનો ઉપયોગ કરો છો તો સાવધ થઈ જજો। સુરતમાં ગ્રિન્ડર એપ પર મિત્રતા કરી યુવકોને અવાવરૂ જગ્યાએ બોલાવી લૂંટ ચલાવતી ગેંગનો જહાંગીરપુરા પોલીસે પર્દાફાશ કર્યો છે। આ ગેંગની મોડસ ઓપરેન્ડી જાણીને ચોંકી જશો। આરોપીઓ ગે ડેટિંગ એપ પર ફેક પ્રોફાઇલ બનાવી યુવકોને લલચાવતા અને તેમને જહાંગીરપુરા વિસ્તારના અવાવરૂ ખેતરમાં ડેટિંગ માટે બોલાવતા। જેવો યુવક ત્યાં પહોંચે ને એટલે તરત જ આ શખ્સો તેના વાંધાજનક વિડીયો ઉતારી લે। ત્યારબાદ વિડીયો વાયરલ કરવાની, માતા પિતાને કહી દેવાની ધમકી આપે ને લાખો રૂપિયાની માંગણી કરે। એક ફરિયાદી પાસેથી તો આ ટોળકીએ ડરાવી ધમકાવી 30,000 રૂપિયા પડાવી પણ લીધા હતા। જહાંગીરપુરા પોલીસે આ મામલે રિક્ષા ચાલક નરેશ ઉર્ફે નરિયો મારુ અને રત્ન કલાકાર રાજુ મીરની ધરપકડ કરી છે। પકડાયેલ નરેશ અગાઉ હત્યા અને લૂંટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો છે, જ્યારે રાજુ પણ ભૂતકાળમાં અનેક લોકોને બ્લેકમેલ કરી ચૂક્યો છે। ત્યારે પોલીસે આરોપીઓના મોબાઈલમાંથી અન્ય અનેક લોકોના વિડીયો પણ કબજે લીધા છે ને જેના આધારે તપાસનો ધમધમાટ તેજ કરાયો છે। આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ।